એન્જિનિયરિંગ મેથેમેટિક્સના લેક્ચરમાં આપનું સ્વાગત છે અને આ લેક્ચર નંબર 23 છે. આપણે ખાસ કરીને ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ વિશે વાત કરી રહ્યા છીએ, તેથી ટાઈપ 1ના ઇન્ટિગ્રલના કન્વર્જન્સ પર ચર્ચા કન્ટિન્યુ રાખીશું. હવે આપણી પાસે એક વધુ ટેસ્ટ છે જેની અગાઉના લેક્ચરમાં ચર્ચા કરવામાં આવી ન હતી, જેને ડાયરિક્લેટ ટેસ્ટ કહેવામાં આવે છે, અને ઇમ્પ્રોપર કન્વર્જન્સનું ટેસ્ટ કરવા માટે આ ફરીથી ખૂબ જ મહત્વપૂર્ણ ટેસ્ટ છે. પ્રકાર 1નો ઇન્ટિગ્રલ. તેથી અહીં આપણે ધારીએ છીએ કે આ f અને g છે. આ a થી ઇન્ફિનિટી સુધી વ્યાખ્યાયિત બે ફંક્શન છે અને તેઓ રિયલ વેલ્યુ લઈ રહ્યા છે. અને તેઓ એવા છે કે f દરેક ઇન્ટરવલ પર એકીકૃત છે. ab અને b એ કરતાં વધારે કોઈપણ વેલ્યુ લઈ શકે છે, તેથી આ f દરેક ઇન્ટિગ્રલ a થી b પર સંકલિત છે. અને અન્ય એક ઇન્ટિગ્રલ એ આ f(x) આ બીજી કન્ડિશન છે. આ ઇન્ટિગ્રલ એક સમાન રીતે બાઉન્ડેડ છે, તેથી ઇન્ટિગ્રલનો અર્થ એ છે કે આ b કોઈપણ વેલ્યુ લઈ શકે, તેથી આપણે b પર પ્રતિબંધ નથી લગાવી રહ્યા. આ ઇન્ટિગ્રલ અહીં સમાન રીતે બાઉન્ડેડ છે, તેથી તેનો અર્થ શું છે કે અહીં નંબર c એક્ઝિસ્ટ છે. અહીં કોન્સ્ટન્ટ c 0 કરતાં વધારે છે. જેમ કે આ ઇન્ટિગ્રલનું વેલ્યુ આ ઇન્ટિગ્રલ a થી b f(x) dx નું એબ્સોલ્યુટ વેલ્યુ તે કોન્સ્ટન્ટની સરખામણીમાં ઓછું છે અને બધા b માટે કરતાં વધારે. કુદરતી રીતે b અમુક મર્યાદિત નંબર છે જેની આપણે વાત કરી રહ્યા છીએ. અહીં કોઈપણ વેલ્યુ b માટે જે અહીં કરતાં વધારે છે, જો આ ઇન્ટિગ્રલ કોન્સ્ટન્ટ c દ્વારા બાઉન્ડેડ હોય તો તે આ c અહીં b નંબર પર આધારિત નથી. તે કિસ્સામાં આપણે કહીએ છીએ કે આ એક સમાન રીતે બાઉન્ડેડ છે, તેથી આ બંધન આ b થી ઇન્ડિપેન્ડન્ટ છે. પછી આપણે કહીએ છીએ કે આ ઇન્ટિગ્રલ એક સમાન છે. આ ઇન્ટિગ્રલ તમે સમાન રીતે બાઉન્ડેડ છો. f પર આ બે શરતો છે. f એકીકૃત છે અને આ એકસમાન છે. આ ઇન્ટિગ્રલ સમાનરૂપે બાઉન્ડેડ છે અને ફંક્શન g મોનોટોન છે અને બાઉન્ડેડ છે, તેથી ફરીથી g મોનોટોનિકલી ઇન્ક્રીસિંગ છે અથવા મોનોટોનિકલી ડિક્રીસિંગ છે અને બાઉન્ડેડ, જેથી આ ફંક્શનના વેલ્યુ પણ ફાઇનાઇટ છે. અને પછી આપણી પાસે આ લિમિટ છે કારણ કે x ઇન્ફિનિટી તરફ પહોંચે છે. આ g x 0 છે, તેથી આ g એક મોનોટોનિક ફંક્શન છે જે 0ની નજીક છે કારણ કે x ઇન્ફિનિટીની નજીક આવી રહ્યું છે, જેથી તે બીજી કન્ડિશન છે. અને તે કિસ્સામાં આ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ a થી ઇન્ફિનિટી f(x) gx dx છે, તેથી આપણી પાસે હવે ઇન્ટિગ્રેન્ડ f(x) gx માં પ્રોડક્ટ છે. અને આ કન્વર્જસ થાય છે કે જે પરિણામ છે. આ પરિણામના પ્રૂફમાંથી પસાર થશે નહીં, તેથી અહીં શું મહત્વનું છે તે તપાસવું અગત્યનું છે કે આ ઇન્ટિગ્રલ અહીં તેઓ સમાન રીતે બાઉન્ડેડ છે. તેનો અર્થ એ છે કે આપણે આ ઇન્ટિગ્રલની કમ્પ્યુટ કરવી જોઈએ અને જોવું જોઈએ કે તે ઇન્ટિગ્રલને અમુક કોન્સ્ટન્ટ c દ્વારા બાંધી શકીએ છીએ જે આ નંબર b થી ઇન્ડિપેન્ડન્ટ છે. અહીં કોઈપણ મર્યાદિત નંબર b માટે જો આપણે કરી શકીએ તો આપણી પાસે આ કન્ડિશન એકસરખી રીતે બંધાયેલ છે અને બીજો પછી g મોનોટોન છે. અને તેથી એકવિધ રીતે તે શૂન્ય થઈ રહ્યું છે જેમ કે x ઇન્ફિનિટીની નજીક આવે છે. તેથી તે કિસ્સામાં અહીં બે મુખ્ય શરતો છે અને તે શરતો આપણી પાસે છે કે આ ઇન્ટિગ્રલ પ્રોડક્ટ અહીં કન્વર્જ થાય છે. તેથી આ ખૂબ જ ઉપયોગી ઇન્ટિગ્રલ છે કારણ કે જો આપણે જાણીએ કે તેમાંથી એક ઉદાહરણ તરીકે g અહીં છે બાઉન્ડેડ અને મોનોટોન અહીં 0 પર જાય છે અને પછી f પર આ ઇન્ટિગ્રલ કન્વર્જ થાય છે, તો પછી આપણે આ પ્રોડક્ટ વિશે પણ તારણ કાઢી શકીએ કે આ ઇન્ટિગ્રલનું શું થશે, અને જો આ શરતો સંતોષાય તો તે એકીકૃત થશે. અહીં આ ઉદાહરણમાંથી પસાર થવા દઈએ જ્યાં આપણે આ પરિણામનો ઉપયોગ ઇન્ફિનિટી સાઇન x ઓવર x પાવર p માટે 0 થી વધારે p માટે કન્વર્જન્ટ કરવા માટે કરી શકીએ છીએ. આ ઇન્ટિગ્રલ ઇન્ફિનિટી સાઇન x ઓવર x પાવર p કન્વર્જન્ટ છે. આપણે આ ડિરિક્લેટ ટેસ્ટની મદદથી બતાવીશું. આ કિસ્સામાં આપણે f(x) ને sin x બરાબર કરવા દઈએ છીએ, તેથી આપણી પાસે ફંક્શન f(x) ને sin x તરીકે છે અને અન્ય 1g(x) આપણે 1 ઓવર x પાવર p લઈશું. આ હવે કેવી રીતે ઉપયોગી છે કારણ કે આપણે આ g વિશે જાણીએ છીએ કે આ મોનોટોનિકલી ઘટીને 0 થઈ જાય છે કારણ કે x આ p પોઝિટિવ માટે ઇન્ફિનિટી તરફ પહોંચે છે. અને આ ઇન્ટિગ્રલ sin x જેને આપણે સરળતાથી બતાવી શકીએ કે આ sin x dx છે.
આ ઇન્ટિગ્રલ માઇનસ આ cos x હશે અને પછી આપણી પાસે આ લિમિટ a થી b છે જે આ cos 1 માઇનસ cos b આ ઇન્ટિગ્રલ વેલ્યુ હશે અને પછી આના એબ્સોલ્યુટ વેલ્યુને આપણે કન્સિડર કરવું જોઈએ જેથી આ cos હંમેશા એક સાથે બાઉન્ડેડ હોય અને આપણે અહીંના ઇનેક્વાલિટીનો ઉપયોગ કરી શકીએ કે આ થી માઇનસ cos 1 પ્લસ cos b છે અને તે કિસ્સામાં આ બેથી બાઉન્ડેડ હશે. આપણે સરળતાથી બતાવી શકીએ છીએ કે આ ઇન્ટિગ્રલ અહીં a 2 દ્વારા બાઉન્ડેડ છે b ના કોઈપણ વેલ્યુ માટે જે આપણે લઈએ છીએ જે ઇન્ફિનિટી કરતાં 1 કરતાં ઓછું છે. આપણે જે જોયું છે કે અહીં યુનિફોર્મ બાઉન્ડ છે તેથી b ના જે પણ વેલ્યુ આપણે આ ઇન્ટિગ્રલનું વેલ્યુ લઈએ છીએ તે આમાં 2 દ્વારા બાઉન્ડેડ હશે. આપણે આ ઇન્ટિગ્રલની એકસમાન સીમા માટે ઈચ્છીએ છીએ કે હવે અન્ય ફંક્શન g જે મોનોટોનિકલી ડિક્રીસિંગ ફંક્શન છે અને સ્વાભાવિક રીતે આ p ને પોઝિટિવના કોઈપણ વેલ્યુ માટે x ઇન્ફિનિટી તરફ લઈ જાય છે તેથી તેનો ઉપયોગ કરવો. ડિરિક્લેટ્સ હવે ટેસ્ટ કરે છે જેથી આપણે આ પ્રોડક્ટ વિશે વાત કરી શકીએ. આ પ્રોડક્ટનો એક ઇન્ટિગ્રલ sin x અને 1 ઓવર x પાવર p સાથેનો અર્થ એ છે કે આ ઇન્ટિગ્રલ sin x ઓવર x પાવર p dx 1 થી ઇન્ફિનિટી સુધી આ 0 કરતાં વધારે p ના કોઈપણ વેલ્યુ માટે કન્વર્જ થાય છે. તેથી આ ડિરિક્લેટ્સ ટેસ્ટ હવે ખૂબ જ ઉપયોગી છે કે આપણે ફરીથી બે ફંક્શનના રેશિયો તરીકે કન્સિડર છે તેથી એક f(x) હતું અને બીજું g(x). અને આ ફંક્શન f(x) આ યુનિફોર્મ ઇન્ટિગ્રેટેબિલિટી ઉપર આ સરસ પ્રોપર્ટી ધરાવે છે. અને બીજું મોનોટોનિકલી ડિક્રીસિંગ 0 સુધી રહ્યું હતું તેથી આપણે ડિરિક્લેટ ટેસ્ટ સાથે તારણ કાઢી શકીએ છીએ કે આ કન્વર્જ થાય છે. આ જ પ્રકારનો બીજો આપણે આ શૂન્યના ઇન્ફિનિટી sin x પર x e પાવર માઇનસ x આ ઇન્ટિગ્રલને અહીં ચકાસી શકીએ છીએ. આના કોઈપણ વેલ્યુ માટે એ પોઝિટિવ. આપણે શું કરીશું? આપણે ફરી સાબિત કરી શકીએ છીએ સહેલાઈથી. તો આ e પાવર માઇનસ x cos x છે. પ્રતીક્ષા કરો. આ પહેલી સમસ્યા હતી. e પાવર sin x ઓવર x e પાવર માઇનસ x આપણે પહેલા જ કર્યું છે તે sin x ઓવર x પાવર હતું જ્યારે ઇન્ફિનિટી સુધી અને હવે આપણે sin x ઓવર x ને મલ્ટીપ્લાય બાય e પાવર માઇનસ x સાથે કરીશું તેથી આ કિસ્સામાં આપણે ફરીથી આ વિચારનો ઉપયોગ કરીશું કે આપણે તોડી શકીએ છીએ તે સરળતાથી શૂન્યથી છે અને પછી આપણી પાસે x e પાવર માઇનસ x dx ઓવર sin x છે પ્લસ આ એક ઇન્ફિનિટી માટે છે અને આપણી પાસે sin x ઓવર આ x છે અને e પાવર માઇનસ x dx આ ફંક્શન છે તેથી ફર્સ્ટ ઇન્ટિગ્રલ એ પ્રોપર ઇન્ટિગ્રલ છે. કારણ સ્પષ્ટ છે કારણ કે sin x ઉપર x નું વેલ્યુ 1 છે કારણ કે x ઇન્ફિનિટી તરફ પહોંચે છે અને આ 1 છે તેથી ઇન્ટિગ્રેન્ડ ની લિમિટ એક્ઝિસ્ટમાં છે જ્યારે x 0 સુધી પહોંચે છે અને અન્ય તમામ પોઈન્ટ પર કોઈ એકલતા નથી ત્યાં કોઈ અનબાઉન્ડેડનેસ નથી તેથી આ એક પ્રોપર ઇન્ટિગ્રલ છે. પ્રથમ એક બીજું હવે આ x ઇન્ફિનિટીને કારણે આપણે ચકાસવું પડશે કે આપણે અહીંથી કયા પ્રકારના પરિણામ મેળવીએ છીએ. હવે આપણે આ ઇન્ટિગ્રલ અહીં a થી b લઈએ છીએ. નોંધ કરો કે ઇન્ટિગ્રલ 1 અને પછી 1 ઉપર આપણે આ b લઈ શકીએ છીએ. sin x ઓવર x dx તેથી જો આપણે આ ઇન્ટિગ્રલ અહીં લઈએ તો sin x ઓવર x dx એ 1 આ x 1 થી કોઈ પણ નંબર પર જઈ રહ્યો છે આ b અહીં x આપણે બદલી શકીએ છીએ કારણ કે આ ન્યૂનતમ વેલ્યુ છે જો તમે આને બદલો છો તો ઇન્ટિગ્રલ મોટું હશે તેથી આપણી પાસે 1 થી b છે અને આ x ને 1 દ્વારા બદલવામાં આવશે. સૌથી ઓછું શક્ય વેલ્યુ જેથી ઇન્ટિગ્રલ આ મોટું છે તેથી આપણી પાસે આ ઇન્ટિગ્રલ sin x dx જેવા આ કરતાં મોટું છે અને આ આપણે જાણીએ છીએ કે આપણે આને માઇનસ cos x અને પછી 1 થી b સાથે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. તેથી આ વેલ્યુ cos 1 અને માઇનસ cos b હશે અને આપણે ત્યાં તે એબ્સોલ્યુટ વેલ્યુ લઈ શકીએ છીએ જેથી આ ફંક્શન માટેની આ એબ્સોલ્યુટ વેલ્યુ હશે. ફરીથી અહીં સંપૂર્ણ વેલ્યુ જે 2 દ્વારા બાઉન્ડેડ છે તેથી આપણે તે સાબિત કરી શકીએ કે આ ઇન્ટિગ્રલ અહીં sin x ઓવર x sin x ઓવર
x1 થી b કોઈપણ મર્યાદિત વેલ્યુ કરતાં વધારે ના કોઈપણ વેલ્યુ માટે આ સમાનરૂપે બાઉન્ડેડ છે અને આ વેલ્યુ 2 છે, તેથી આ સમાનરૂપે સમાન છે. આ ઇન્ટિગ્રલ 2 દ્વારા સમાનરૂપે બાઉન્ડેડ છે. અને આ એક્સપોનેન્શિયલ -x ફંક્શન, તેથી એક્સપોનેન્શિયલ -x ફંક્શન મોનોટોન છે અને તે 0 સુધી પહોંચે છે. જો આપણે લિમિટ લઈએ છીએ જેમ કે x ઇન્ફિનિટી તરફ પહોંચે છે i પાવર -x જે 0 સુધી પહોંચે છે, તેથી આપણી પાસે તે પ્રોપર્ટી પણ સંતોષાય છે. પછી આપણે ત્યાં આ ડિરિક્લેટ ટેસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે sin x ઉપર x સાથેનો એક ઇન્ટિગ્રલ આપણે જોયું છે કે ત્યાં એક મોનોટોન છે જે સમાન રીતે બાઉન્ડેડ છે અને બીજો અહીં g(x) જે e પાવર -x છે. તે ઇન્ફિનિટી તરફ x ની નજીક આવી રહ્યું છે. તેથી આ કિસ્સામાં આપણે હવે ડિરિક્લેટ પરિણામો ડિરિક્લેટ ટેસ્ટ લાગુ કરી શકીએ છીએ જે કહે છે કે આ ઇન્ટિગ્રલ કન્વર્જ આ ઇન્ટિગ્રલ કન્વર્જ થાય છે અને બીજો એક પ્રોપર ઇન્ટિગ્રલ છે, તેથી આપણી પાસે મૂળ ઇન્ટિગ્રલ અહીં 0 થી ઇન્ફિનિટી sin x પર x છે જે કન્વર્જ થાય છે. સારું, તેથી આપણે અહીં એક વધુ સમસ્યા કરીએ છીએ જે સમસ્યા નંબર 2 છે. તેથી અહીં આપણે તે એક સિમિલર પ્રકારની સમસ્યા છે. આપણી પાસે આ કિસ્સામાં એક e પાવર -x cos x ઉપર x સ્ક્વેર છે. અને વિચાર ફરીથી આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ, તેથી હું અહીં a ને ઇન્ફિનિટી તરફ જઈશ અને પછી આપણી પાસે એક ઉપર x સ્ક્વેર cos x એક ઇન્ટિગ્રલ તરીકે છે, તેથી આપણી પાસે cos x ઉપર x સ્ક્વેર dx છે અને બીજો એક ઇન્ફિનિટી છે અને આપણી પાસે e પાવર -x છે અને પછી cos x ઉપર x જ્યાં dx છે. આ ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે. આ કન્વર્જ સંપૂર્ણપણે છે. આ કન્વર્જ સંપૂર્ણપણે થાય છે. અને કારણ સ્પષ્ટ છે કારણ કે કમ્પેરિઝન ટેસ્ટ દ્વારા આપણે સરળતાથી તારણ કાઢી શકીએ છીએ કારણ કે આ cos x ઓવર x સ્ક્વેર છે. આ x સ્ક્વેર કરતાં આનાથી ઓછું છે. ખરેખર આ એકદમ એક ખ્યાલ છે જેને આપણે ફરીથી અહીં સંપૂર્ણપણે સમજાવીશું. એનો અર્થ એ છે કે જો આપણે ઇન્ટિગ્રેન્ડનું એબ્સોલ્યુટ વેલ્યુ પણ લઈએ તો આ છે. આ કન્વર્જ થાય છે, તેથી આ cos x ઓવર x સ્ક્વેર એ બાઉન્ડ છે તે x સ્ક્વેર ઉપર 1 કરતાં ઓછું. કારણ કે આ cos x વેલ્યુઓ 1 સાથે બાઉન્ડેડ છે, તેથી આપણી પાસે 1 ઉપર x સ્ક્વેર છે અને આપણે આ ઇન્ટિગ્રલને x થી વધુના સ્ક્વેર પર ઇન્ફિનિટી તરીકે જાણીએ છીએ જે કન્વર્જ થાય છે. અને તે સંજોગોમાં આ ઇન્ટિગ્રલ પણ કન્વર્જ થશે કારણ કે આ x સ્ક્વેર ઉપર એક ડોમિનેટિંગ ફંક્શન ધરાવે છે. અને જેમના ઇન્ટિગ્રલ કન્વર્જ એટલા સ્વાભાવિક છે કે ઇન્ટિગ્રલ કન્વર્જ થશે. બીજો અહીં આપણે ફરીથી તે જ દલીલનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે ફરીથી i પાવર -x cos x ઓવર આ x સ્ક્વેર અહીં આ વેલ્યુ 1 થી બાઉન્ડેડ હશે કારણ કે e પાવર આ -x પણ ફંક્શન ઘટાડે છે, તેથી જ્યારે આપણી પાસે હોય ત્યારે તે વધુ વેલ્યુ લેશે. પછી x આ તરફ પહોંચશે. તેથી કોઈ પણ સંજોગોમાં આ એક સાથે પણ બાઉન્ડેડ હશે, તેથી આ બીજો ઇન્ટિગ્રેન્ડ પણ 1 ઉપર x સ્ક્વેરથી બંધાયેલ છે અને કમ્પેરિઝન ટેસ્ટ દ્વારા આપણે ફરીથી તારણ કાઢી શકીએ છીએ કે આ પણ કન્વર્જ થાય છે. આપણે અહીં ડિરિક્લેટ્સ ટેસ્ટ પણ ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે આપણે i પાવર -x લઈ શકીએ છીએ. તેથી જો તમે આ ડિરિક્લેટ્સ ટેસ્ટનો ઉપયોગ કરવો હોય તો આપણે આ ફંક્શન e પાવર -x ઉપર x સ્ક્વેર લઈ શકીએ છીએ અને આ ફંક્શન 0 સુધી પહોંચે છે કારણ કે x ઇન્ફિનિટી તરફ પહોંચે છે. જેમ જેમ x ઇન્ફિનિટી તરફ પહોંચે છે તેમ આ મોનોટોન ફંક્શન e પાવર -x ઘટી રહ્યું છે અને 1 ઓવર x સ્ક્વેર પણ ઘટી રહ્યું છે. બંને ફંક્શન, તેથી અહીં આપણી પાસે x ના કોઈપણ વેલ્યુઓ માટે ઘટતું ફંક્શન છે. અને આ cos x આ a થી ઇન્ફિનિટી cos x નું આ ઇન્ટિગ્રલ છે. આપણે ફરીથી બતાવી શકીએ કે આ 2 દ્વારા બાઉન્ડેડ છે, તેથી આપણે તે ડાયરિક્લેટ્સ ટેસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે આપણે અગાઉની સમસ્યાઓમાં કર્યો હતો. તેથી આ સમસ્યા સિમિલર છે. એક નંબર જેથી આપણે અહીં પણ બતાવી શકીએ કે આ કન્વર્જ થાય છે, તેથી આ પણ કન્વર્જ થાય છે અને આપેલ ઇન્ટિગ્રલ ત્યાં એક બાદબાકી અને પાવર બાદબાકી x cos ઉપર x સ્ક્વેર dx કન્વર્જ કરે છે. હવે અહીં માત્ર એક નોંધ છે કે આ પ્રકારના -ઇન્ફિનિટીનો આ ઇન્ટિગ્રલ b
એફ એક્સ ડી એક્સ છે. આપણે સામાન્ય રીતે તમે અહીં ચર્ચા કરી રહ્યા નથી, આપણે ફક્ત ઇન્ટિગ્રલ ક્યાં છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. આપણી પાસે આ બીની જગ્યાએ ઇન્ફિનિટી છે, તેથી આ a થી અનંત પ્રકારનો ઇન્ટિગ્રલ છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ આ પણ આપણે સરળતાથી વ્યવહાર કરી શકીએ છીએ કારણ કે આપણે અહીં ઉદાહરણ તરીકે સબસ્ટિટ્યૂટ કરી શકીએ. x - t બરાબર છે. અને પછી શું થશે કે આ ઇન્ટિગ્રલ માત્ર -b થી ઇન્ફિનિટી હશે. તેથી ફરીથી આપણી પાસે સિમિલર પ્રકારનો ઇન્ટિગ્રલ છે જે આપણે ઇન્ફિનિટી ઉપર દેખાય છે તે કન્વર્જન્સ માટે ચર્ચા કરી રહ્યા છીએ. તેથી જો આપણી પાસે આ પ્રકારનો ઇન્ટિગ્રલ હોય તો આપણે ફક્ત સરળ સબસ્ટિટ્યુશન દ્વારા આ પ્રકારના ઇન્ટિગ્રલમાં કન્વર્જ થઈ શકે છે. અને પછી કન્વર્જન્સ પર ચર્ચા કરો જે રીતે આપણે અગાઉની ચર્ચા કરી છે. આ તે પોઈન્ટ છે જે આપણે એબ્સોલ્યુટ કન્વર્જન્સ વિશે વાત કરી રહ્યા છીએ. અહીં એક અન્ય મહત્વનું પરિબળ છે કે એબ્સોલ્યુટ કન્વર્જન્સ શું છે. જેથી મેં એબ્સોલ્યુટ કન્વર્જન્સ પહેલાં કહ્યું તેનો અર્થ એ છે કે આ ઇન્ટિગ્રલ કન્વર્જ સંપૂર્ણ થાય છે. મતલબ કે જો ઇન્ટિગ્રલ પર એબ્સોલ્યુટ વેલ્યુ સાથે જો આ કન્વર્જ થાય, જો આ ઇન્ટિગ્રલ કન્વર્જ થાય તો આપણે કહીએ છીએ કે આ ઇન્ટિગ્રલ એબ્સોલ્યુટલી કન્વર્જ થાય છે કારણ કે આપણે અહીં શૂન્યથી ઇન્ફિનિટીની રેન્જ માટે આ ઇન્ટિગ્રેન્ડના પોઝિટિવ વેલ્યુ લીધા છે. જો આ ભેગા થાય તો આપણે કહીએ છીએ કે આ ઇન્ટિગ્રલ સંપૂર્ણપણે કન્વર્જ થાય છે. અને અહીં એક વધુ શબ્દ છે જેનો ઉપયોગ અહીં થાય છે કે આ ઇન્ટિગ્રલ શરતી રૂપે કન્વર્જ થાય છે. તેનો અર્થ એ છે કે આ ઇન્ટિગ્રલ કન્વર્જ થાય છે પરંતુ સંપૂર્ણપણે કન્વર્જ થતા નથી. તેથી અહીં અર્થ એ છે કે આ કન્વર્જ થાય છે પરંતુ તે કિસ્સામાં સંપૂર્ણપણે નહીં. આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે આ ઇન્ટિગ્રલ કન્ડિશનલી કન્વર્જ થાય છે. અહીં આ ઉદાહરણ પર આવવા જેવું અહીં એક ઇન્ફિનિટી સાઇન x ઉપર x પાવર p dx છે અને આપણે હવે બતાવી શકીએ છીએ કે આ ઇન્ટિગ્રલ એક કરતાં વધારે p માટે કન્વર્જ થાય છે. એક કરતાં વધારે p ના વેલ્યુ માટે આ ઇન્ટિગ્રલ કન્વર્જ થાય છે. તે વિચાર સ્પષ્ટ છે જેનો અગાઉના ઉદાહરણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. થોડું તેથી અહીં આપણી પાસે આ ઇન્ટિગ્રલ છે. જો આપણે આ ઇન્ટિગ્રેન્ડનું એબ્સોલ્યુટ વેલ્યુ લઈએ એટલે કે સાઇન x અને x પાવર p એટલે અહીં x પોઝિટિવ વેલ્યુ લેતા હોય અને p તેના કરતાં વધારે હોય એક તો અહીં આપણી પાસે x પાવર p ઉપર આ સાઇન x એબ્સોલ્યુટ વેલ્યુ છે કારણ કે આ પોઝિટિવ છે. તેથી આપણે અહીં સંપૂર્ણ વેલ્યુનો ઉપયોગ કરવાની જરૂર નથી. અને આ 1 ઓવર x પાવર p થી બાઉન્ડેડ છે કારણ કે સાઇન x ક્યારેય એક કરતાં વધારે વેલ્યુ લેશે નહીં. તેથી આપણે આને x પાવર p થી 1 સાથે બાઉન્ડેડ કરી શકીએ છીએ. અને આપણે હવે કમ્પેરિઝન ટેસ્ટ દ્વારા જાણીએ છીએ કે x પાવર p પર ઇન્ફિનિટી 1 માટે ઇન્ટિગ્રલ 1 આ ઇન્ટિગ્રલ કન્વર્જ થાય છે. તો આપણે અહીં શું બતાવ્યું છે કે આ ઇન્ટિગ્રલ પણ ભેગા થાય છે કારણ કે આ આપણી પાસે અહીં કમ્પેરિઝન ટેસ્ટ દ્વારા છે. તેથી આપણે અહીં ઇન્ટિગ્રેન્ડ લીધું છે કે સાઇન x ઓવર x પાવર p જે x પાવર p કરતાં 1 કરતાં ઓછું હતું અને આપણી પાસે છે. આપણે જાણીએ છીએ કે આ કન્વર્જ થાય છે 1 ઓવર x પાવર p. એક ઇન્ફિનિટી માટે ઇન્ટિગ્રલ આ કન્વર્જ થાય છે. અને તેથી કમ્પેરિઝન ટેસ્ટ દ્વારા આપણે બતાવ્યું છે કે આ અર્થને કન્વર્જ કરે છે કે અન્ય શબ્દોમાં આ ઇન્ટિગ્રલ સંપૂર્ણપણે કન્વર્જ થાય છે. હા, તેથી આપણે તેના બદલે લઈ શકીએ છીએ કારણ કે હાલમાં આ રેન્જમાં પોઝિટિવ નેગેટિવ વેલ્યુઓ લઈ રહ્યા છે. તેથી જો આપણે ખરેખર તે તમામ પોઝિટિવ વેલ્યુઓ લઈએ તો આ ઇન્ટિગ્રલ કન્વર્જ પણ આ મહત્વનું છે જે આપણે અહીં બતાવ્યું છે. p 1 કરતાં વધારે માટે કે આ ઇન્ટિગ્રલ સંપૂર્ણપણે કન્વર્જ થાય છે. જ્યારે p 1 કરતાં વધારે હોય ત્યારે આપણે પછી જોશું કે જ્યારે p 1 ની બરાબર હોય ત્યારે આ ઇન્ટિગ્રલ સંપૂર્ણપણે કન્વર્જ થતું નથી. ખરેખર તે કન્વર્જન્સ થાય છે પરંતુ એકદમ નથી. તેથી આગળની સમસ્યા તરફ જઈ રહ્યું છે. આ ત્યાં પણ છે કે આ આવા ઇન્ટિગ્રલ કન્વર્જન્સ થાય છે જો આ કન્વર્જન્સ થાય છે એબ્સોલ્યુટ વેલ્યુ સાથેનો અર્થ છે કારણ કે આ અહીં ઇન્ટિગ્રલના વેલ્યુ કરતાં વધુ મોટી વેલ્યુ હશે. તેથી જો આ કુદરતી રીતે ભેગા થાય તો આ ભેગા થાય છે કારણ કે અહીં આપણી પાસે પોઝિટિવ નેગેટિવ છે અને ઘણા આ કેન્સલ આવશે અને આ વેલ્યુ અહીં વેલ્યુ કરતાં ઓછું હશે જ્યારે ઇન્ટિગ્રેન્ડનું એબ્સોલ્યુટ વેલ્યુ લેશે. જો આ કન્વર્જ થાય તો આ કન્વર્જ થાય છે પરંતુ કન્વર્જ સાચો અર્થ નથી કે તેથી આ કન્વર્જ થાય તો આ કન્વર્જ થશે. પરંતુ જો આ કન્વર્જ થાય તો આ કદાચ કન્વર્જ ન થાય. હા, તેથી જો ઇન્ટિગ્રલ કન્વર્જ થાય તો ઇન્ટિગ્રલ સંપૂર્ણપણે કન્વર્જ ન થઈ શકે.
અને જે રીતે પ્રમાણભૂત ઉદાહરણ આપણે અત્યારે અહીં ચર્ચા કરીશું કે શૂન્યથી ઇન્ફિનિટી આ સાઇન એક્સ ઉપર એક્સ dx આ ઇન્ટિગ્રલ કન્ડિશનલી કન્વર્જ થાય છે, જેનો અર્થ છે કે આ ઇન્ટિગ્રલ કન્વર્જ થાય છે, પરંતુ જ્યારે આપણે અહીં ઇન્ટિગ્રેન્ડ પર એબ્સોલ્યુટ વેલ્યુ લઈએ છીએ ત્યારે આ ઇન્ટિગ્રલ કન્વર્જ થતું નથી. પહેલા આપણે બતાવીશું કે આ ઇન્ટિગ્રલ કન્વર્જ થાય છે, જે હવે ટ્રિવિયલ ફંક્શન છે. તેથી શૂન્યથી ઇન્ફિનિટી સાઇન એક્સ ઉપર dx આપણે લખ્યું છે. આ બે ઇન્ટિગ્રલ શૂન્યનો 1 સાઇન એક્સ ઓવર એક્સ dx અને એકનો ઇન્ફિનિટી સાઇન એક્સ ઓવર એક્સ dx. અને નોંધ લો કે ફર્સ્ટ ઇન્ટિગ્રલ એ પ્રોપર ઇન્ટિગ્રલ છે, તેથી કુદરતી રીતે તે કન્વર્જન્સ થાય છે, અને બીજું આપણી પાસે આ ઇન્ફિનિટી છે. આ આપણે ચર્ચા કરવી છે, તેથી આ એક પ્રોપર ઇન્ટિગ્રલ છે. અને અહીં આપણે આ ઉદાહરણમાં જોયું છે કે x પાવર p અને p પણ 1 કરતાં વધારે છે, જેથી ઇન્ટિગ્રલ કન્વર્જ થાય છે, તેથી કુદરતી રીતે આ ઇન્ટિગ્રલ પણ કન્વર્જ થાય છે. સાઇન x ઉપર x આપણે પહેલાથી જ ઉદાહરણ 1 માં જોયું છે. તેનો અર્થ એ છે કે આ ઇન્ટિગ્રલ કન્વર્જ થાય છે, તેથી ઇન્ટિગ્રલ શૂન્યથી ઇન્ફિનિટી સાઇન x પર x dx કન્વર્જ થાય છે. અને આગળ આપણે બતાવીશું કે જ્યારે આપણે ઇન્ટિગ્રેન્ડ પર એબ્સોલ્યુટ વેલ્યુ લઈએ તે ઇન્ટિગ્રલ કન્વર્જ થતું નથી, તેથી આપણી પાસે આ ઉદાહરણ છે જે કહે છે વાતચીત સાચી નથી, કારણ કે અહીં આપણી પાસે ઇન્ટિગ્રલનું કન્વર્જન્સ છે, પરંતુ ઇન્ટિગ્રલ આની આસપાસ એકદમ બીજી રીતે સંયોજિત થતું નથી. તે સ્પષ્ટ છે, કારણ કે જો આપણે બધા પોઝિટિવ વેલ્યુ લઈએ હજુ પણ આપણે આ ઇન્ટિગ્રલ એટલી કુદરતી રીતે મેળવી શકીએ છીએ જ્યારે ફંક્શન પોઝિટિવ અને નેગેટિવ વેલ્યુઓ લે છે ત્યારે તે ચોક્કસપણે કન્વર્જ થશે. અહીં આપણે હવે બતાવીશું કે આ ઇન્ટિગ્રલ કન્વર્જ થતું નથી, અને આ હવે થોડું સંકળાયેલું છે. આપણે આ એબ્સોલ્યુટ વેલ્યુ સાઇન x ને x dx પર લઈએ છીએ અને આપણે તેને આ રીતે લખીએ છીએ કે n નો સરવાળો આ n નો સરવાળો આ n શૂન્યથી ઇન્ફિનિટી n પાઈ અને પ્લસ 1 પાઈ અને x પર એબ્સોલ્યુટ વેલ્યુ x dx પર જાય છે. અહીં આ ઇન્ટિગ્રલ બરાબર આ ઇન્ટિગ્રલ છે, તેથી આપણે અહીં તોડ્યા છે જેમ કે n બરાબર 0 છે, તેથી આપણે શૂન્યથી પાઈ પર જઈ રહ્યા છીએ. અને પછી આ ઇન્ટિગ્રેન્ડ અને વેલ્યુ પછી આપણે n માટે જઈ રહ્યા છીએ, તે એક સમાન છે, એટલે કે પાઈ થી 2 પાઈ. અને આ ઇન્ટિગ્રેન્ડ અને તેથી આપણે 0 ને પાઈથી 2 પાઈથી 3 પાઈ સુધી લઈ ગયા છીએ. અને તેથી ઇન્ફિનિટી માટે આ ઇન્ટિગ્રલ 0 આપણે આ રેન્જમાં ઘણા નાના વિભાગો માં વિભાજિત કર્યા છે. શૂન્યથી પાઈથી 2 પાઈથી 3 પાઈ, અને જેના પર આપણે આ સમેશન ફોર્મમાં લખ્યું છે. આ ઇન્ટિગ્રલ છે, અને હવે આપણે અહીં સબસ્ટિટ્યુશન કરીશું કે x એ n પાઈ પ્લસ y બરાબર છે, તેથી અમે આ ઇન્ટિગ્રલમાં x ને n પાઈ પ્લસ y બરાબર કરીએ છીએ. આને બદલીને તેથી dx આ dy બનશે, અને પછી n પાઈ તે મુજબ સબસ્ટિટ્યુટિંગ થશે, અને n પ્લસ 1 પાઈ. પણ જ્યારે આપણે આ ઇન્ટિગ્રલમાં આ સબસ્ટિટ્યુટ જ્યારે x n પાઈ વેલ્યુ લઈ રહ્યો હતો ત્યારે y ફરીથી 0 વેલ્યુ લેશે, તેથી અહીં જોવા માટે કારણ કે આ રિલેશન x n પાઈ પ્લસ 1 સમાન હતો, તેથી x નીચા વેલ્યુને n પાઈ તરીકે લઈ રહ્યો હતો n પાઈ પ્લસ y. તેથી આ y ને વેલ્યુ 0 તરીકે લેશે, તેથી આ 0 થી હવે પર જાય છે, અને જ્યારે x વેલ્યુ n પાઈ પ્લસ આ પાઈ લેતો હતો તે કિસ્સામાં આપણી પાસે આ n પાઈ પ્લસ y છે, તેથી y વેલ્યુ પાઈ હશે. અમારું ઇન્ટિગ્રલ હવે 0 થી પાઈ છે, અને આ એબ્સોલ્યુટ વેલ્યુ સાઇન છે, અને આ x n પાઈ પ્લસ y છે, તેથી આપણી પાસે n પાઈ પ્લસ y છે. અને અહીં પણ આપણે x માટે સબસ્ટિટ્યુટ કર્યા છે, જે n પાઈ પ્લસ y છે. અમે આનો વધુ ઉપયોગ કરીશું. આ ઇક્વાલિટીની ઇનઇક્વાલિટી એ છે કે સાઇન n પાઈ પ્લસ y સાઇન n પાઈ પ્લસ y -1 પાવર n અને સાઇન y. કારણ કે ઉદાહરણ તરીકે n 1 છે, તેથી આપણી પાસે સાઇન પાઈ પ્લસ y છે, જે માઇનસ સાઇન y છે. અને તે જ રીતે અન્ય n માટે પણ આપણી પાસે આ ઇક્વાલિટી છે, ટ્રિગોનોમેટ્રિક ઇક્વાલિટી, જેનો આપણે હવે અહીં આ ન્યુમરેટરમાં ઉપયોગ કરીશું. કારણ કે આપણી પાસે સાઇન n પાઈ પ્લસ y છે, તેથી આનો ઉપયોગ કરતી વખતે આપણે હવે ન્યુમરેટરમાં છીએ -1 પાવર n, અને પછી આપણે આ સાઇન y ઉપર n પાઈ y dy સમાન ઇન્ટિગ્રલ જે અહીં હતું
આ સાઇન n પાઈ પ્લસ y ને -1 પાવર n સાઇન y દ્વારા બદલવામાં આવે છે. હવે આ સમેશન, જેમ કે આપણી પાસે 0 થી પાઈ છે અને આ -1 પાવર n છે કારણ કે આપણે એબ્સોલ્યુટ વેલ્યુ વિશે વાત કરી રહ્યા છીએ જેથી તે જેટલું હશે અને આ સાઇન y ફરીથી અહીં આપણે નોંધવું જોઈએ કે આપણી પાસે છે હમણાં ઉપયોગ કરતા નથી એબ્સોલ્યુટ વેલ્યુ કારણ કે આ સાઇન y છે તે પોઝિટિવ વેલ્યુને 0 થી પાઈ સુધી લઈ જશે તે ત્યાં વેલ્યુ 0 લેશે અને પછી ને પાઈ પર 1 દ્વારા અને પછી ધીમે ધીમે ને પર લઈ જશે તેથી આ ક્યારેય શૂન્યમાં પાઈને નેગેટિવ વેલ્યુ લેશે નહીં. તેથી આપણે આ એબ્સોલ્યુટ વેલ્યુને અહીંથી દૂર કર્યું છે જેથી n પાઈ પ્લસ y અને dy દ્વારા વિભાજિત થાય. આ કિસ્સામાં હવે આ ડિનોમિનેટર જો આપણે અહીં એક નજર કરીએ તો y આ કિસ્સામાં આ ઇન્ટિગ્રલ માટે શૂન્ય વેલ્યુ ને પાઈ વેલ્યુમાં લઈ રહ્યા છે તેથી જો આપણે ને આ ઇન્ટિગ્રલને વિશાળ બનાવવા માંગીએ પછી અહીં કેટલાક અન્ય ઇન્ટિગ્રલ છે જેથી આપણે આ y ને મોટા વેલ્યુ અથવા આ ડિનોમિનેટર દ્વારા બદલી શકીએ. આપણે અહીં પાઈ પર સૌથી મોટું વેલ્યુ લઈશું તેથી આપણી પાસે n પાઈ પ્લસ પાઈ છે તેથી આ y ને આ પાઈ દ્વારા બદલવામાં આવે છે જેથી આ અવિભાજ્ય અહીં આ ઇન્ટિગ્રલ માટે નાના ઇન્ટિગ્રલ બને અને તેથી આપણી પાસે આ ઇનેક્વાલિટી છે કે આ ઇન્ટિગ્રલ છે મોટું કારણ કે આ હવે લઈ રહ્યું છે ઇન્ટિગ્રેન્ડ ઓછું વેલ્યુ લઈ રહ્યું છે. કારણ કે આ ડિનોમિનેટરને સૌથી નીચો વેલ્યુ દ્વારા બદલવામાં આવ્યો હતો અહીં સૌથી વધુ વેલ્યુ જે પાઈ છે તેથી n પાઈ પ્લસ પાઈ તેથી આ એક નાનું ઇન્ટિગ્રલ છે. અને હવે અહીં આ કંઈ નથી પણ કારણ કે અહીં કોઈ y નથી તેથી આપણે આને બહાર લઈ શકીએ છીએ જેથી અમારી પાસે n છે. આ પાઈ આપણે બહાર કાઢી શકીએ છીએ તેથી આપણી પાસે ત્યાં પાઈ છે અને ઇન્ટિગ્રલ પણ આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ તેથી આપણી પાસે આ સમેશન n 0 થી ઇન્ફિનિટી સુધી જાય છે. અને n ઉપર 1 રહેશે કારણ કે તે છે તેથી આપણી પાસે આ પાઈ પણ છે 1 ઓવર પાઈ અને આ n પ્લસ 1 તેથી 1 ઓવર પાઈ અને n પ્લસ 1 અથવા ફરીથી મને લખવા દો જેથી આપણી પાસે આ સમેશન n 0 થી ઇન્ફિનિટી સુધી જાય અને આ 1 ઓવર પાઈ અને n પ્લસ 1 અને ઇન્ટિગ્રલ 0 થી પાઈ છે અને આપણી પાસે આ સાઇન y dy છે આ માઇનસ કોસ y અને પછી 0 થી પાઈ હશે જેથી આપણે પાઈને સબસ્ટિટ્યુટ કરીએ આપણી પાસે ફરીથી -1 હશે તેથી માઇનસ માઇનસ પ્લસ હશે અને પછી માઇનસ માઇનસ પ્લસ હશે ફરી 1 કહે છે તેથી આપણી પાસે અહીં વેલ્યુ 2 છે. આને 2 દ્વારા બદલવામાં આવે છે તેથી આપણી પાસે પાઈ પર વેલ્યુ 2 છે અને n 1 પ્લસ 1 પર આ સમેશન છે. આ ઇન્ટિગ્રલ આ એક સમાન છે અને આ અહીં એક જાણીતી શ્રેણી છે જે એક ડાયવર્જન્ટ શ્રેણી છે એટલે કે આ રકમ અહીં ઇન્ફિનિટી છે તેથી આપણે શું જોયું કે આ ઇન્ટિગ્રલ જે આપણે એબ્સોલ્યુટ વેલ્યુથી શરૂ કર્યું છે આ શ્રેણીનો સમ છે જે ઇન્ફિનિટી છે. તેનો અર્થ એ છે કે આ ઇન્ટિગ્રલ એક ડાયવર્જન્ટ ઇન્ટિગ્રલ છે કારણ કે આ ઇન્ટિગ્રલનું વેલ્યુ બી આ સમ ના વેલ્યુ કરતાં મોટું થશે જે પહેલાથી ઇન્ફિનિટીમાં આવી રહ્યું છે. તે કિસ્સામાં આપણી પાસે છે કે આ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ આપેલ ઇન્ટિગ્રલ આને અલગ કરે છે. કન્ક્લુઝન આપણી પાસે ડિરિક્લેટ ટેસ્ટ છે જે કહે છે કે જો આપણે આ ઇન્ટિગ્રલ ની સીમાને 1 કરતાં વધારે બધા માટે બતાવી શકીએ અને g મોનોટોન 0 સુધી ઘટી રહ્યું છે કારણ કે x ઇન્ફિનિટી તરફ પહોંચે છે ત્યારે આપણી પાસે આ પ્રોડક્ટ ઇન્ટિગ્રેન્ડ a થી ઇન્ફિનિટીમાં છે આ dx કન્વર્જ કરે છે અને અમે ત્યાં સંપૂર્ણ કન્વર્જન્સ વિશે ની ચર્ચા પણ કરી છે અને આપણે આ સરસ ઉદાહરણ જોયું છે જે સંપૂર્ણપણે કન્વર્જ થતું નથી પરંતુ જો આપણે કન્વર્જ માટે આ એબ્સોલ્યુટ વેલ્યુ ન લઈએ તો તે ને ઇન્ટિગ્રેન્ડ કરે છે. આ લેક્ચરને તૈયાર કરવા માટે વપરાતા સંદર્ભો છે અને ખૂબ ખૂબ આભાર.